તેવી મારી નમ્ર વિનંતી છે. માં, મને આ દુનિયામાં આવવા દે. માં, જો હું પુત્ર હોત તો તું મને ઉછેરી લેત, પછી મારામાં શું દોષ? માં, જો તું મને દહેજને લીધે પ્રેમ નથી કરતી, નહીં, તું દહેજથી ડરીશ નહીં. આ બધી ભૂલામણી છે. થોડીક કોશિશ તું કરજે, થોડીક કોશિશ હું કરીશ. જોજે માં, હું મોટી થઈને મારા પગભર થઈ જઈ, પછી દહેજે કોઈ મોટી વાત નહીં રહે, તેનો ડર પણ નહીં રહે. જોજે માં, મારા હાથમાં પણ મહેંદી લાગશે, શરણાઈઓ વાગશે, એક તારા આંગણાનું પંખી બનને ઉડી જઈશ. તું મને અત્યારથી ઉડાડ નહીં માં, હું તારો પ્રેમ ઈચ્છું છું. માં, એક પુત્ર માટે કોઈ માસૂમ પુત્રીની બલિ આપવી તે કેટલી હદ સુધી યોગ્ય છે? આખરે મહાપાપ તારાને તારા પુત્ર માથે જ ચડશે. નહીં, તેવું ક્યારેય નહીં થવા દેતી મારી પ્યારી માં. હવે કૃપા કરીને મને જન્મ લેવા દે. તું મને મારીશ નહીં, મને તારા બાગનું ગુલાબનું ફૂલ બનીને ખીલવા દે. તું મને અત્યારથી કરમાવીશ નહીં. શું સ્ત્રીને પોતાની શક્તિ ઉપરથી ભરોસો ઉડી ગયો છે? શું સ્ત્રીને પોતાની લાડીકવાઈ દીકરી ઉપર ભરોસો નથી? તેવું જોઈને તો ધિક્કાર છે આ નારી શક્તિને, ધિક્કાર છે આ સ્ત્રીભ્રૂણ હત્યા કરનારને, ધિક્કાર છે તેના માતૃત્વને. કેમ કે હું તેવું માનું છું કે કોઈ પણ ડોકડિયા પુરુષની હિંમત પણ છે તેની કોકને હાથ પણ અડાડી શકે. અરે દીકરી, આ તો લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. દીકરી ઝગમગતી દ્રષ્ટિ સામે લાખો સૂર્યની રોશની પણ ઝાંખી પડી જાય છે. આવો લાડકવાઈ પાત્ર એટલે દીકરી. માતા એટલે વાત્સલ્યનું ઝરણું, પત્ની એટલે પ્રેમનું ઝરણું, પરંતુ દીકરી એટલે વહાલનો દરિયો કહેવાય છે. દીકરી માતા, પિતા, ભાઈ, બહેન, દાદા, દાદી દરેકને સ્નેહના બંધનમાં બાંધે છે. પરંતુ દીકરીના વિદાય વેળામાં દરેકને આંખોમાંથી આંસુ વહે છે. દીકરી એટલે પિતાનો સંસાર, દીકરી એટલે માતાનો આધાર, દીકરી એટલે ભાઈનો પ્યાર. આવો ત્રિવેણી સંગમ જે સાર્થક કરશે એ જ દીકરી હશે. જો દીકરો પિતાનો રૂપ છે પરંતુ દીકરી પિતાનું સ્વરૂપ છે. જો દીકરો પિતાનો હાથ છે પરંતુ દીકરી પિતાનું હૈયું છે. દીકરી રૂડી તો સમાજની મૂડી, દીકરી વિનાની જિંદગી અધૂરી. દીકરીઓનું સમાજમાં જાળવવામાં અસ્તુ. જેને મને અહીંયા બોલવાનો મોકો આપ્યો તેના મારા લાખ વંદન.